તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો? તપાસ વગર એફઆઈઆર કરી? અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ એ તો પછી હું આવી હતી, એ પેલા તો બનાવ બન્યો. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો? બનાવ બની હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે? એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે? કોલેજ છે? આ કોલેજિયન છે? તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માગે છે, એના માટે કોઈ એમને જાણ કરી, એની માટે શું સાહેબ એમને કીધું કે તમે તો આનું શું છે? આમાં એફઆરઆઈ થઈ ગઈ કે નથી થઈ? એક મિનિટ, તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનો એને કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. હજુ તમે એમ કહો રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમની ઉપર ખોટા આરોપ મૂકો. વ્યક્તિ મારી હારે એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો, હું શાંતિથી વાત કરું છું. બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના ઉપર? આપે ભાઈ મારી સાથે શાંતિથી વાત કરો, તો મને બેન કહો છો. હાલો પગે લાગુ. લ્યો, એવી કોઈ વાત લ્યો. નથી. છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? એવી વાત નથી. કેવી રીતે છેડતી કરી એમણે? એવી રીતના ઇન્સર્ટ નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? છેડતી કેવી રીતે કરી?